નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું વિનોદ હુલાણી એસએન વિદ્યાલય દ્વારા સંચાલિત ઈ લર્નિંગ પ્રોગ્રામમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે આજે નવું ચેપ્ટર પહેલું એને આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ, વાસ્તવિક સંખ્યાઓ. તો વાસ્તવિક સંખ્યાઓ ચેપ્ટરની અંદર આપણે થોડા એવા મુદ્દાનો જ અભ્યાસ કરવાનો છે, કારણ કે જે અભ્યાસક્રમ રદ કર્યો છે બોર્ડ દ્વારા એમાં ઘણા બધા મુદ્દાઓ નીકળી ગયા છે. અત્યારે આપણે વિડીયો લેક્ચર પૂરતા જે મુદ્દાઓનો પરીક્ષામાં સમાવેશ કરેલો છે એનો જ અભ્યાસ કરીશું. તો એમાં મુખ્ય બે મુદ્દાઓ જ આપણે ભણવાના રહેશે. ગુસા અને લસા શોધો. બે સંખ્યા અને ત્રણ સંખ્યાનો ગુસા અને લસા બે રીતે મેળવવાનો છે. એક યુક્લિડની ભાગ પ્રવિધિથી ગુસા અને લસા, એક અવિભાજ્ય અવયવની રીત અથવા જેને અંકગણિતનું મૂળભૂત પ્રમેયની મદદથી લસા અને ગુસા આપણે શોધવાનો થશે. હા, આ ઉપરાંત અસમય સંખ્યા સાબિત કરો, દશાંશ નિરૂપણ, આ જે મુદ્દાઓ હતા અને અમુક સાબિતીના દાખલાઓ હતા કે કોઈ પણ પૂર્ણાંક આ પ્રકારે હોય, એ બધું આ ચેપ્ટરમાંથી દૂર કરેલું છે. તો અત્યારે ટૂંકમાં એમ કહી શકાય કે જે કંટાળાજનક મુદ્દાઓ હતા એ બધા દૂર કરી દીધા છે. જે સરળ અને સરળતાથી આવડી જાય એવા મુદ્દાઓ જ ફક્ત રાખેલા છે. તો આપણે પહેલા એનો અભ્યાસ કરીએ. વાસ્તવિક સંખ્યાઓ પહેલું ચેપ્ટર. તો કોઈ પણ સંખ્યાનો, બે સંખ્યાનો અને ત્રણ સંખ્યાનો ગુસા અને લસા બે રીતે મેળવવાનો છે. એક યુક્લિડની ભાગ પ્રવિધિથી અને બીજો અંકગણિતના મૂળભૂત પ્રમેયથી. જો પરીક્ષામાં કીધું હોય કે આ રીતે જ મેળવો તો આપણે ફરજિયાત એ જ રીતનો ઉપયોગ કરીશું કે અંકગણિતના મૂળભૂત પ્રમેયથી શોધો તો એ રીતે, કે ભાગ પ્રવિધિથી શોધો તો એ રીતે. પણ ન કીધું હોય તો બેમાંથી ગમે તે રીતનો ઉપયોગ કરી શકશું. તો હવે શરૂઆત કરીએ યુક્લિડની ભાગ પ્રવિધિથી ગુસા અને લસા. તો પહેલા થોડી સમજૂતી આપીએ, એક બે ઉદાહરણ પછી લઈએ. યુક્લિડની ભાગ પ્રવિધિથી ગુસા અને લસા કેવી રીતે મેળવીશું? તો એના માટે યુક્લિડનું પૂર્વ પ્રમેય વિધાન આવડવું જોઈએ. ભલે આપણે વિધાન યાદ અત્યારે રાખવાનું નથી, કારણ કે કાઢી નાખ્યું છે, હમણાં કીધું એમ મેં થોડી એવી બાબતો જ રાખી છે, બાકી બધું દૂર કરી દીધું છે. એમ કે છે કે કોઈ પણ બે પૂર્ણાંક a અને b માટે અનન્ય પૂર્ણાંક q અને r એવા મળે કે જેથી a અને b માટે બીજા બે કોઈ પૂર્ણાંક q અને r એવા મળે કે જેથી તમે એની વચ્ચેનો સંબંધ આ રીતે દર્શાવી શકો: a બરાબર bq વત્તા r. a બરાબર bq વત્તા r થાય. તો a અને b માટે તમને આવા બે બીજા પૂર્ણાંક મળે કે જેથી a બરાબર bq વત્તા r થાય. વિકલ્પમાં પૂછે કે યુક્લિડના ભાગાકારના પૂર્વ પ્રમેય અનુસાર a બરાબર bq વત્તા r, જ્યાં ખાલી જગ્યા. તો અહીંયા શરત એવી છે કે આ r ની કિંમત એ 0 અથવા 0 કરતા મોટી, 0 અથવા 0 કરતા મોટી હોય અને b કરતા નાની હોય. 0 અથવા 0 કરતા મોટી અને b કરતા કેવી હોય? નાની હોય. હવે આ શું કહેવા માંગે છે એમને સમજાતું નથી કે a બરાબર bq વત્તા r એટલે શું. પણ થોડું એક ઉદાહરણ આપું જેથી એમ કહી શકો આ તો આપણે આવી ગયું હતું. દાખલા તરીકે આમ કહેવા માંગુ છું, અહીંયા આપણા માટે a છે એ 28 છે અને b છે એ 5 છે. એ કેટલો છે? 28.
બી કેટલો છે 5. હવે તમે આવું કહી શકો કે 28 બરાબર 5 ગુણ્યા 5 વત્તા 3. 5 ગુણ્યા 5 વત્તા 3. તો આ એ અને બી માટે આ ક્યુ અને આર આપણને એવા મળ્યા કે જેથી આ એ બરાબર બી ગુણ્યા ક્યુ વત્તા આર થાય. ટૂંકમાં આ વસ્તુ આ રીતે મેળવેલી છે. 28 ભાગ્યા 5, 5 વડે 5, 25, 3 શેષ. આને આપણે કહેતા હતા ભાજ્ય. જેને ભાગવાના હોય એને ભાજ્ય કહેવાય. ટૂંકમાં આપણા માટે એ એટલે મોટી સંખ્યા, જે આપણું ભાજ્ય થશે. આ બી છે એને આપણે કહીશું ભાજક. બી એટલે ભાજક. આ ઉપર મળે જેને આપણે ક્યુ કીધો છે. ક્યુ એટલે આપણા માટે થશે ભાગફળ. અને નીચે જે વધે જેને આપણે શેષ કહીએ છીએ. નીચે વધે એને શું કહીએ છીએ? શેષ. તો આ ચારેય વચ્ચેનો સંબંધ આપણે એમ કહેતા ભાજ્ય બરાબર. આ ભાજ્ય કોના જેટલો થાય? તો કે ભાજક અને ભાગફળનો ગુણાકાર. ભાજક ગુણ્યા ભાગફળ વત્તા શેષ. આવું તો બહુપદીમાં આવી ગયું હતું. એક બહુપદી બરાબર p of x બરાબર q of x ગુણ્યા r of x વત્તા s of x. એની જેમ તો આપણા માટે ભાજ્ય હતો a, ભાજક હતો b, ભાગફળ હતો q, વચ્ચે ગુણાકાર નથી કર્યો, અને શેષ હતી r. તો a બરાબર bq વત્તા r. આ યુક્લિડના ભાગાકારનું પૂર્વ પ્રમેય છે. હવે આનો ઉપયોગ કરી આપણે બે સંખ્યાનો ગુસા શોધવાનો છે. ભાગાકારનો ઉપયોગ કરી યુક્લિડની ભાગવિધિથી ગુસા. આ ગુસા મેળવવા પછી લસા મેળવવા માટે યુક્લિડની રીતમાં આપણે આનો ઉપયોગ કરીશું. અને ગુસા અને લસા વચ્ચે આવો સંબંધ આપેલો છે કે કોઈ પણ બે સંખ્યાનો ગુસા અને એ બે સંખ્યાનો લસા, આ બંનેનો ગુણાકાર એ બંને સંખ્યા જેટલો થાય. એ બંને સંખ્યા જેટલો થાય. એટલે કોઈ પણ બે સંખ્યાનો ગુસા, કોઈ પણ બે સંખ્યાનો લસા, એ ગુસા અને લસાનો ગુણાકાર એ બંને સંખ્યાના ગુણાકાર જેટલો થાય. તેથી ગુસા એ બી ગુણ્યા લસા એ બી બરાબર a ગુણ્યા b. ગુસા એટલે ગુરુતમ સામાન્ય અવયવ અને લસા એટલે લઘુત્તમ સામાન્ય અવયવી. મોટામાં મોટો સામાન્ય અવયવ એને ગુસા કહેવાય, અને નાનામાં નાનો સામાન્ય અવયવી એને આપણે લસા કહીએ. ગુસા લસા આપણે પ્રાઇમરી થી આવે છે. એ કોઈ પણ બે સંખ્યાનો ગુસા લસા એ આના ગુણાકાર જેટલો થાય. હવે યુક્લિડ થી ગુસા મળી જાય તો લસા મેળવવા માટે આને કરતા બનાવી દો. એટલે આ ગુણાકારમાં હતો એને આ બાજુ લઈ આવો તો ભાગાકારમાં આવી જાય. એટલે આપણા માટે લસા શોધવાનું સૂત્ર યુક્લિડની રીતમાં આવું થશે: a ગુણ્યા b ના છેદમાં ગુસા ab થાય. તો આનો ઉપયોગ કરી આપણે લસા મેળવીશું યુક્લિડની રીતે. તો હવે યુક્લિડની રીતે ગુસા અને લસા કેવી રીતે મેળવવો એના દાખલાની શરૂઆત કરીએ. તો બીજી ઘણી બધી માહિતી હતી કે કોઈ પણ પૂર્ણાંક હોય તો એ યુગ્મ હોય તો આ સ્વરૂપમાં હોય, અયુગ્મ હોય તો આ સ્વરૂપમાં હોય, તઈના સ્વરૂપમાં લખવાનો, એ બધું અત્યારે દૂર કરી દીધું છે. એ સાબિતીના દાખલાઓ આવતા એ અત્યારે આપણે કાઢી નાખ્યા છે. આપણે અત્યારે જે શીખવાનું છે એ મહત્વનું 2 અને 3 સંખ્યાનો ગુસા લસા, યુક્લિડ અને અંકગણિતની રીત, 2 રીતો શીખવાની છે. બાકી બીજી નાની નાની બાબતો જે કંઈ એવું લાગશે
કે ભલે આમ કાઢી નાખ્યું પણ એને લગતો કોઈ મુદ્દો રાખેલો હોય તો એ પૂછાઈ શકે, એને ધ્યાનમાં લેતા જઈશું. તો હવે આપણે શરૂઆત કરીએ બે સંખ્યાનો ગુસા યુક્લિડની રીતે. પહેલા ફક્ત ગુસા લઈએ, પછી એના આધારે લસા શોધતા પણ શીખી લઈશું. એક વિધાન યાદ રાખવાનું કે કોઈ પણ પૂર્ણાંકને a બરાબર bq વત્તા r સ્વરૂપમાં દર્શાવી શકાય, જ્યાં r એટલે શેષનું મૂલ્ય એ ભાજક કરતા નાનું હોય અને 0 અથવા 0 કરતા મોટું હોય. 4-5 દાખલા આપણી ચોપડીમાં છે એવા ગણીશું, પછી બીજા અમુક વધારાના ગણીશું. તો સ્વાધ્યાય 1.1 માંથી ગણીએ. જો યુક્લિડની ભાગ પ્રવિધિનો ઉપયોગ કરી ગુસા શોધો. પહેલો એક જ દાખલો ગણવાનો છે, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો એ આપણા કોર્સમાંથી અત્યારે કાઢી નાખ્યા છે. તો યુક્લિડની ભાગ પ્રવિધિનો ઉપયોગ કરી ગુસા શોધો 135 અને 225. પહેલો દાખલો છે 135 અને 225. આનો આપણે યુક્લિડની ભાગ પ્રવિધિથી ફક્ત ગુસા શોધવાનો કીધો છે, પછી લસા શોધવાનો કે તો મેં કીધું તેમ ઓલા સૂત્રનો ઉપયોગ કરી મેળવી શકાશે. આવો ને આવા પછી બે બીજા દાખલાઓ છે. હવે યુક્લિડની ભાગ પ્રવિધિથી ગુસા મેળવવા માટે શું કરવું થોડું ધ્યાન રાખીશું, એટલે સમજાઈ જશે આરામથી. આ બે માંથી મોટી સંખ્યા છે એને આપણો a કહીશું, નાની સંખ્યાને આપણો b કહીશું, અને a બરાબર bq પ્લસ r સ્વરૂપમાં દર્શાવીશું. કયા સ્વરૂપમાં દર્શાવશું? a બરાબર bq પ્લસ r, એટલે ભાજ્ય બરાબર ભાજક ગુણ્યા ભાગફળ વત્તા શેષ. ભાજ્ય બરાબર ભાજક ગુણ્યા ભાગફળ વત્તા શેષ. તો આપણા માટે મોટી સંખ્યા 225. તો 225 ગ્રેટર ધેન 135 હોવાથી ટૂંકમાં 225 એ આપણા માટે a થશે અને 135 એ આપણા માટે b થશે. આ 225 એ થઈ ગયો આપણા માટે, 135 b થઈ ગયો. હવે આપણે આ બે મેળવવાના છે, q અને r. કેવી રીતે મેળવીશું? હમણાં મેં એક ઉદાહરણ આપ્યું હતું 28/5. તો એ જ રીતે અહીંયા 225 નો 135 વડે ભાગાકાર, 225 નો 135 વડે ભાગાકાર, 135 એકા 135, 0 12 માં 3 જાય તો 9, 1 માંથી 1 જાય તો 0. હવે આ આપણા માટે q થશે અને આ આપણા માટે r થશે, ભાગફળ અને શેષ. તો શું થયું? આપણે આમ કહેતા 225 બરાબર 135 ગુણ્યા 1 વત્તા 90. તો હવે આપણા માટે આવું થઈ ગયું 135 ગુણ્યા 1 વત્તા 90. ભાજ્ય બરાબર ભાજક ગુણ્યા ભાગફળ વત્તા શેષ. હવે શું કરવાનું? તો હવે આપણો જે આ ભાજક હતો એને આપણો a બનાવવાનો, b હતો એને, એટલે 135 ને આગળ લઈ લેવાનું અને આ જે શેષ વધે એને આપણો ભાજક બનાવવાનો અને નવેસર પાછો ભાગાકાર કરવાનો. શું કર્યું સમજાણું? જે b હતો એને a બનાવી દેવાનો, શેષ હતો એને b બનાવવાનો, ફરી નવેસર ભાગાકાર. તો હવે શેનો ભાગાકાર કરશું? 135 ભાગ્યા 90, 90 એકા 90, કેટલા વધશે? 45.
90 એકા 90, 45 વધશે. તો હમણાં કહ્યું તેમ ભાજક ગુણ્યા ભાગફળ વત્તા શેષ, આવું થયું 90 ગુણ્યા 1 વત્તા 45. હવે આમ કે ક્યાં સુધી કરવાનું? તો આ કામ ત્યાં સુધી ચાલુ રાખવાનું જ્યાં સુધી શેષ 0 ન થાય. જ્યાં સુધી શેષ 0 ન થાય ત્યાં સુધી આ કામ ચાલુ રહેશે. તો હવે આ જે ભાજક હતો હવે એ ભાજ્ય બની જશે અને શેષ હતી એ આપણા માટે ભાજક થઈ જશે. ભાગફળનું કઈ મહત્વ નથી, ભાગફળ દર વખતે નીકળતું જશે. એટલે ક્યાંક ભાગાકારમાં ભાગફળમાં લખવામાં ભૂલ થઈ હશે તો ચાલશે, પણ શેષ સાચી હશે તો જ દાખલો સાચો થાય આગળ. એટલે ભાગાકાર આવડવા જરૂરી છે આ દાખલો ગણવા. હવે કોનો ભાગાકાર 90 નો? કેટલા વડે? 45 વડે. 45 દુ 90, આવું થયું 45 ગુણ્યા 2 વત્તા શેષ વૈધી 0. તો શેષ 0 થાય ત્યારે આપણા દાખલાનું કામ પૂર્ણ થશે. હવે ગુસા લખી નાખીએ કે ગુરુત્તમ સામાન્ય અવયવ ગુસા કઈ બે સંખ્યા હતી? 225 135 બરાબર. શું આપણો જવાબ થશે? તો આપણી શૂન્યતર શેષ એ આપણો ગુસા થશે. શૂન્યતર એટલે જ્યારે શૂન્ય શેષ થાય એની પહેલાની જે શેષ હોય એ આપણો ગુસા. તો હવે આપણા માટે ગુસા કેટલો થઈ ગયો? 45. ટૂંકમાં સીધી રીતે કહીએ તો છેલ્લી લાઈનમાં જે ભાજક હોય એ આપણો ગુસા થશે. ઘણા એમ કે કદાચ પહેલી જ લાઈનમાં શેષ 0 થઈ ગઈ હોત તો, દાખલા તરીકે આવી કોઈ રકમ હોત કે 35 અને 7, આપણે આમ કરે 35 બરાબર 7 ગુણ્યા 35 નો 7 વડે ભાગાકાર, તો 7 ગુણ્યા 5 વત્તા 0. પહેલી જ લાઈનમાં શેષ 0 થઈ જાય તો સીધો આ ભાજક હતો એ જ આપણો જવાબ થશે. જો પહેલી જ લાઈનમાં શેષ 0 થઈ જાય તો પહેલો જે ભાજક એટલે નાની સંખ્યા, આપેલી બે સંખ્યામાંથી નાની સંખ્યા છે એ આપણા માટે ગુસા થશે. સમજાણું શું કીધું? એ ક્રમિક ભાગાકાર કરતો જવાનો, ભાજકને ભાજ્ય બનાવવાનો, શેષને ભાજક બનાવવાનો, આગળનું પદ ચાલુ કરવાનું. આ કામ ક્યાં સુધી આપવાનું? કે જ્યાં સુધી શેષ 0 ન થાય. શેષ 0 ન થાય ત્યાં સુધી ભાગાકાર કરીશું અને છેલ્લે શેષ 0 થાય ત્યારે એના ઉપરની શૂન્યતર શેષ એ આપણા માટે એનો ગુસા થશે. ખાલી ગુસા પૂછે તો આટલો જ દાખલો ગણવાનો થશે. જો ટેક્સ્ટબુકમાં ખાલી ગુસા જ કીધો છે, પણ ધારો કે આનો લસાઈ શોધવાનો કીધો હોત, આપણે લસાને પણ સાથે ગણતા જઈએ. ખાલી ગુસા કીધો હોય તો 45 જવાબ, દાખલો પૂરો થઈ ગયો. હવે લસા શોધવાનો કીધો હોત તો આપણે આનો ઉપયોગ કરીશું સૂત્ર. આ સૂત્ર યાદ રાખવાનું. લસા AB એટલે આ બે સંખ્યા સીધી મૂકી દઉં છું અત્યારે. 225 ગુણ્યા 135 બરાબર AB છેદમાં ગુસા AB. જે સંખ્યા આપી હોય એ મૂકવાની. ત્યાં ટપકા કરવા નહીં જે સમજીશું. તો લસા AB બરાબર A ગુણ્યા B છેદમાં ગુસા AB. A એટલે મોટી સંખ્યા, B એટલે નાની સંખ્યા. સીધી કિંમત મૂકી દીધી છે. લસા શોધવાનો કે તો આ મૂકવાનું થશે, નહીં તો આટલે દાખલો પૂરો થઈ જશે. તો 225 ગુણ્યા 135 છેદમાંનો જવાબ આવ્યો એ 45. 45 વડે છેદ ઉડાડી બાકી વધેનો ગુણાકાર કરીશું. આ 45 વડે છેદ ઉડાડશો એટલે 3 આવશે. 225 ગુણ્યા 3 કરી નાખો 675. આ આપણા માટે લસા થઈ ગયો. તો લસા શોધવાનો કે તો આટલો ભાગ નીચે ગણવો પડશે.
ખાલી ગુસા કે તો આટલું જ ગણવાનું. આ આપણો લસાનો જવાબ, આ આપણો ગુસાનો. આમ કોઈ પણ બે સંખ્યાનો ગુસા અને લસા યુક્લિડની ભાગ પ્રવિધિથી આ રીતે ગણી શકાશે. હવે બીજો દાખલો હજુ ગણીએ. બે ત્રણ દાખલાઓ ગણશું એટલે ખબર પડી જશે કે શું કહ્યું હતું. પછી જાતે આવા પ્રયત્ન કરશું કોઈ પણ સંખ્યા લઈ. એકસો 96, 38, 220. બીજો દાખલો છે 196 અને 38, 220. તો આ દાખલો પણ આ જ દાખલાની જેમ ગણીશું. ગુસા અને લસા બંને સાથે મેળવી લઈશું યુક્લિડની ભાગ પ્રવિધિથી. તો મોટી સંખ્યા છે એને આપણો એ કહી દઈએ, નાની સંખ્યાને બી કહી દઈએ. તો 38, 220 ગ્રેટર દેન 196 હોવાથી 38, 220 એ 196 કરતા મોટા છે એટલે આ એ થશે ને આ શું થશે? બી. હવે આ રીતે આમ દર્શાવતા જઈશું. ક્યાં સુધી? જ્યાં સુધી શેષ 0 ન થાય ત્યાં સુધી. ક્યારેક 3-4 પદ થશે, ક્યારેક 7-8 થશે, ભાગાકાર લાંબો ચાલશે તો, અને ક્યારેક એક પદમાં પૂરું થઈ જશે. હમણાં મેં ઉદાહરણ આપ્યું હતું એમ શેષ 0 થઈ જાય. તો આનો અર્થ એવો થયો કે 38, 220 નો 196 વડે ભાગાકાર ભાજ્ય બરાબર ભાજક ગુણ્યા ભાગફળ વત્તા શેષ આ સ્વરૂપમાં દર્શાવવાનો છે. ચલો 38, 220 નો 196 વડે ભાગાકાર. જો ભાગાકાર મોટા આવશે એટલે ભાગાકાર પહેલા તો આવડવા જોઈએ. 38, 220 નો 196 વડે ભાગાકાર. 196 વડે ભાગ ચલાવવાનો છે. 2 વડે તો ચાલશે નહીં, 1 વડે ચાલશે. 196 એકા 196. 12 માંથી 6 જાય તો 6, અહીંયા 7 વધે. 17 માંથી 9 જાય તો 8, અહીંયા વધે 2. 2 માંથી 1 જાય તો 1. ઉપરથી 2 ઉતારશે. હવે 196 ને 8 વડે ગુણીએ, 196 ને 9 વડે. આ રીતે અંદાજિત વારાફરતી બધા ચેક કરવા પડશે. 8 માં મોટા આવે તો 7 લઈશું, નાના આવે તો 9 લઈશું. 6 8 48, 8 9 72 ને 4 76, 8 1 8 ને 7 15. નાના રહેશે આના કરતા. હવે 9 ચેક કરીએ. 9 6 54, 9 9 81 ને 5 86, 9 1 9 ને 8 17. આ ચાલશે. કેટલા વડે ચાલે છે? 9 વડે. કેટલા આવ્યા? 17 64. 12 માં 4 જાય તો 8, 5 વધે. 15 માં 6 જાય તો 9, 7 માંથી 7 જાય તો 0. 0 ઉતારીએ. 980 તો 196 5 કરીએ. 6 5 30, 9 5 45 48, 4 5 1 5 ને 4 9, 5 વડે 980. જો પહેલા જ ભાગાકારમાં શેષ 0 થઈ ગઈ તો આપણા માટે આવું થયું 196 ગુણ્યા 155 ભાજ્ય બરાબર ભાજક ગુણ્યા ભાગફળ વત્તા શેષ. હવે એવું કીધું હતું જો પહેલી જ લાઈનમાં શેષ 0 થઈ જાય, પહેલી જ લાઈનમાં શેષ 0 થઈ જાય
તો આપણા માટે ભાજક એ આપણો ગુસા થશે. હા, આની જેમ 2-3 પદ ચાલે તો જ્યાં 0 થાય એથી ઉપરની શેષ લેવાની. પણ જો પહેલી જ લાઈનમાં શેષ 0 થઈ જાય તો આપણા માટે આપણો ભાજક એ આપણો ગુસા થશે. એટલે આપણા માટે આ આપણો ગુસા થશે. ભાજક એ જ ગુસા. તો હવે આપણો જવાબ ગુસા 38,220,196 બરાબર. તો જવાબ આવશે 196. હવે લસા મેળવવો હોય તો આ રીતે સૂત્ર મૂકીશું. પણ એક ટૂંકી રીત કે જ્યારે બે સંખ્યાનો ગુસા એ નાની સંખ્યા પોતે હોય તો એનો લસા એ હંમેશા મોટી સંખ્યા હોય. ટૂંકમાં આવું કહેવા માંગુ છું કે જો a અને b નો ગુસા b હોય તો લસા હંમેશા a થાય. a અને b નો ગુસા a એટલે કે નાની સંખ્યા એ જો ગુસા હોય તો મોટી સંખ્યા હંમેશા એનો લસા થાય. ગણવાની જરૂર નહીં, ટૂંકા પ્રશ્નમાં હોય તો તમે સીધો મૂકી શકો 38,220. મોટી સંખ્યા એનો લસા થશે. જો નાની સંખ્યા ગુસા હોય તો મોટી સંખ્યા લસા થશે. દાખલો ગણવાનો હોય ત્યારે ગણવો પડે, બાકી ખાલી જગ્યામાં કે એમાં પૂછ્યું હોય તો સીધું લખી નાખવાનું. આવું થશે સૂત્ર લસા એ બી બરાબર એ બી છેદમાં ગુસા એ બી. આની જગ્યાએ 196 જવાબ મૂકી દો. તો 196 ઉડી જશે એટલે કીધું તો એ મોટી સંખ્યા એ જવાબ આવે. તો આ આપણો લસા થશે ને આ આપણો ગુસા. બે કીધા હોય તો બે મેળવવાના, નહીંતર એક જ. ચાલો હવે ત્રીજો દાખલો સમજાઈ ગયો. હજુ ન સમજાણું હોય તો ત્રીજા દાખલામાં આવડી જશે. એવું લાગે તો 2 વખત લેક્ચર ને જોવાનો, જેથી ન સમજાણું તો સમજાઈ જાય. 867,255. ત્રીજો દાખલો 867,255. હવે આના માટે આપણે યુક્લિડની રીતે ગુસા અને લસા મેળવીએ. 867 અને 255. તો મોટી સંખ્યા છે એને આપણે a કહી દઈએ, નાની સંખ્યાને આપણે b કહીશું. તો 867 એ 255 કરતા મોટા છે. એટલે 867 આપણા માટે a થશે અને 255 આપણા માટે b થશે. ચાલો હવે લખીએ. કયા સ્વરૂપમાં? a બરાબર bq વત્તા r, એટલે કે ભાગ્ય બરાબર ભાજક ગુણ્યા ભાગફળ વત્તા શેષ. તો 867 નો ભાગાકાર કરીશું આપણે 255 વડે. 868 બરાબર 255 ગુણ્યા ખાલી જગ્યા વત્તા ખાલી જગ્યા.
चलो 867 નો 255 વડે ભાગાકાર 3 અથવા 4 વડે ચાલશે, કારણ કે 4 દુ 8 મોટા થઈ જશે, એમાં 3 જ ચાલશે. 255 ગુણ્યા 3, 5 તરી 15, 5 તરી 15 ને 1 16, 3 દુ 6 ને 1 7. કેટલા વડે ચાલે છે? 3 વડે. કેટલા આયા? 765. 201. એવું લાગે તો ભાગાકાર 2 વખત ચેક કરીશું, જેથી ભૂલ ન થાય. 3 અને શેષ આવી 102. 255 ગુણ્યા 3 વત્તા 102. ટૂંકમાં ભાજ્ય બરાબર ભાજક ગુણ્યા ભાગફળ વત્તા શેષ. 255 ને આગળ લઈ જઈએ. આ 102 અહીંયા આવી જશે. 255 નો 102 વડે ભાગાકાર. કા 2 વડે ચાલશે, કા 3 વડે, તો 300 ઉપર થઈ ગયા એટલે 2 જ ચાલશે. 102 નો 2 સાથે ગુણાકાર. ન આવડે તો ગુણાકાર કરવાનો. 204. 150. તો 102 ગુણ્યા 2 વત્તા 51. ભાજ્ય બરાબર ભાજક ગુણ્યા ભાગફળ વત્તા શેષ. હવે વળી પાછા 102 છે એને આગળ લઈ જવાના, 51 ને એની જગ્યાએ એક એક સ્ટેપ આગળ ચાલતું જવાનું. હવે આ ભાજક હતો એ ભાજ્ય બની જાય, આ શેષ હતી એ ભાજક બની જાય. 102 નો 51 વડે ભાગાકાર. 2 વડે ચાલશે, કારણ કે 51 ગુણ્યા 2. તો જ્યારે શેષ 0 થાય ત્યારે એની ઉપરની શેષ એ આપણા માટે ગુસા થશે. તો આપણા માટે ગુસા 867 255 બરાબર આપણો જવાબ થશે 51. ચલો હવે લસા મેળવી લઈએ ભેગા ભેગો સાથે સાથે. લસા 867 255 બરાબર શું કરીશું? લસા એ બી બરાબર a ગુણ્યા b છેદમાં ગુસા એ બી. આવું કંઈક શીખી ગયા. 867 255 છેદમાં જવાબ કેટલો આવ્યો? 51. 51 વડે આ બેયના છેદ ઉડતા જ હોય તો જ એનો ગુસા હોય, એટલે 51 વડે આનો ભાગાકાર કરી નાખવાનો. 5 વડે થશે. આ બેયનો ગુણાકાર કરી નાખો. 868 ગુણ્યા 5, 5 સત્તા 35, 3 30 ને 3 33, 40 ને 3 43. તો આ આપણો લસા થઈ જશે. હજુ આવો એક દાખલો ચોપડીમાં ઉદાહરણ પહેલું છે એ ગણીએ. યુક્લિડની ભાગ પ્રવિધિનો ઉપયોગ કરી ગુસા શોધો. 4052 12 5 34. મોટી સંખ્યા છે થોડી. 4052 અને 12 5 74. ઉદાહરણ પહેલું છે. બાકીના ઉદાહરણો 1.1 સુધીના કાઢી નાખ્યા છે. ટૂંકમાં ગણીએ એટલે 1.1 સ્વાધ્યાયનું કામ પૂરું થઈ જશે. આ એક જ રીત છે 1.1 માં.
યુક્લિડની રીતે ગુસ્સા લસા પણ નથી, આપણે લસા સાથે લઈ લીધો છે. તો 4052 12 5 76 આ ચત્રિકાને એક વખત ચેક કરી લઈએ. 12 5 76 4052. હવે 12576 નો 4052 વડે ભાગાકાર, કારણ કે આ મોટી સંખ્યા છે. चलो 12 5 76 बराबर 4052 गुणिया खाली जग्या वत्ता खाली जग्या. 12 5 76 नो 4052 वडे भागाकार. 4 તરી 12 લગભગ 3 ની આજુબાજુ ચાલશે. 4052 ગુણિયા 3 3 ચોક 12 156 0 2 4 0 0. તો 3 વડે ચાલશે, શેષ વધે છે 420. હવે 4052 ને આગળ લઈ જાઓ. આ 420 હતો એને આપણો ભાજક બનાવી દો. તો 4052 નો 420 વડે ભાગાકાર. 4052 નો 420 વડે. ત્રણ આંકડામાં તો ચાલતો નથી, સીધા 4 જ લેવા પડશે. તો મોટી સંખ્યા વડે જ ગુણી નાખીએ 9 વડે. 0 9 દુ 18 9 ચોક 36 ને 37. તો 9 વડે ચાલશે. 2 માંથી 0 જાય તો 2, 15 માંથી 8 જાય તો 7, 9 માંથી 7 જાય તો 2, 272 રહ્યા. આને ગુણ્યા 9 વત્તા 272. હવે શું કરશું આગળ? 420 હતા એને ભાજકમાંથી ભાજ્ય બનાવશું અને 272 ને ભાજક બનાવશું. તો 420 બરાબર 272 વડે. એક વડે ચાલશે. 272 એકા 272. તો 420 માંથી 272 બાદ કરવાના થશે. 12 માંથી 10 માંથી 2 જાય તો 8, 11 માંથી 7 જાય તો 4, 3 માંથી 2 જાય તો 1, 148. હવે 272 ને પાછા આગળ લઈ જવાના. આ 148 ને એની જગ્યાએ લાવવાનું. જ્યાં સુધી શેષ 0 ન થાય ત્યાં સુધી આ રીતે કામ કરીશું. તો વળી 272 ને 148 એ ભાગો તો 148 એકા 148 થશે. એટલા બાદ કરો. 12 માંથી 8 જાય તો 4, 6 માં 4 જાય તો 2, 2 માંથી 1 જાય તો 1, 124 આવશે. 1 વડે 124. હવે 148 ને આગળ લઈશું. 124 વડે ભાગવાનું. ટૂંકમાં શેષ હોય એને ભાજક બનાવવાનો, ભાજક હોય એને ભાજ્ય બનાવવાનો. બસ આટલું જ આવડવું જોઈએ. તો 148 ભાગ્યા 124. 4 માંથી 2 જાય તો 2, 1 વડે 24. હવે 124 ને આગળ લઈ જાઓ. આને ભાજ્ય બનાવો. હવે આને ભાજક બનાવો 24 વડે. 124 ભાગ્યા 24. 24 ચોક 96, 5 વડે ચાલશે. 24 પંચા 120, 4 વધશે. તો 24 ગુણ્યા 5 વત્તા 4. હવે 24 આગળ લઈ જાઓ એક સ્ટેપ. 4 ની જગ્યાએ 4 ગુણ્યા 24 ભાગ્યા 4. હવે એવું તો મોઢે આવડે. 4 6 24 શેષ 0. તો આ આપણો ગુસા થશે.
કેટલો જવાબ આવશે 4। હવે આનો પણ લસા આ રીતે શોધી શકું સૂત્ર મૂકીને। આમ યુક્લિડની ભાગ પ્રવિધિથી ગુસ્સા અને લસા। અહીંયા આપણે બે સંખ્યા માટે યુક્લિડની ભાગ પ્રવિધિનું કામ પૂર્ણ કરીએ। ત્રણ સંખ્યામાં યુક્લિડની ભાગ પ્રવિધિથી ગુસ્સા લસા આપણી બુકમાં નથી, પણ આપણે ગણીશું, પણ ક્યારે? અંકગણિતની રીત શીખ્યા પછી। ટૂંકમાં આજે આપણે બે સંખ્યાનો યુક્લિડની ભાગ પ્રવિધિથી ગુસ્સા અને લસા એની પ્રેક્ટિસ આપણે ઘરે કરીશું। તો એના માટે હોમવર્ક પ્રેક્ટિસ વર્કમાં સ્વાધ્યાય 1.1 એના પહેલા 6 દાખલા પ્રેક્ટિસ વર્કમાંથી સ્વાધ્યાય 1.1 એના 1 થી 6 દાખલા પ્રેક્ટિસ વર્કમાં 1.1 ના 1 થી 6 દાખલા એટલા આપણે ગણીશું અને આજે અહીંયા આપણું કામ પૂર્ણ કરીએ। આભાર।